વેરી ગુડ ઇવનિંગ એવરીબડી. આજે આપણે ગુજરાતી કઢીની રેસીપી જોવાની છે, જેના માટે મેં એક પવાલીમાં દહીં લીધેલું છે. દહીંમાં થોડું પાણી નાખી અને ફોર્ચ્યુન બેસન હું એમાં ઉમેરીશ, ચણાનો લોટ, અને પ્રોપર આપણે હેન્ડ મિક્સીથી આ મિશ્રણને ક્રશ કરી લેવાનું છે કે જેમાં કોઈ લમ્સ ના રહે. હવે વઘાર માટે મેં થોડું ઘી લીધેલું છે. ઘીમાં હું રાઈ જીરું પ્લસ હિંગ અને લવિંગ અને સૂકા લાલ મરચાં હું ઉમેરીશ. ઘણા લોકો વઘાર માટે આદુ અને લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરતા હોય છે, પ્લસ તમાલપત્ર અને દરેક ખડા મસાલા પણ ઉમેરતા હોય છે, પરંતુ હું માત્ર સૂકા લાલ મરચાં ઉમેરું છું. ત્યારબાદ આપણે દહીંના મિશ્રણને ઉમેરી દઈશું અને સ્લાઇટલી સ્પ્રિંકલ કરવા જેટલું આપણે એમાં ધાણા જીરું અને મરચું નાખી નમક સ્વાદ પ્રમાણે એમાં ઉમેરી દઈશું. અને જેમ જેમ કઢી ઉકળવા માંડે તેમ તેમ આપણે વચ્ચે વચ્ચે ગોળ ઉમેરતા જવાનું છે. ઘણા લોકો કઢીમાં સાકર પણ નાખતા હોય છે અને પ્લસ ઘણા લોકો કઢીમાં ખાંડ પણ નાખતા હોય છે, પરંતુ મને ખાંડવાળી કઢી નથી પસંદ, એટલા માટે હું કઢીમાં મોસ્ટલી ગોળ નાખું છું. તમે જરૂરથી કહેજો કે તમે એક તો વઘાર કરો ત્યારે કઈ કઈ વસ્તુ ઉમેરો છો, પ્લસ તમે ગળપણ માટે છે એ કઈ વસ્તુનો યુઝ કરો છો, ગોળ, સાકર અથવા તો ખાંડ. તો આ રીતે આપણી કઢી ગરમા ગરમ તૈયાર છે. તમે ગમે એના રોટલા કે ભાત કે ખીચડી જોડે તમે એને સર્વ કરી શકો છો. જરૂરથી કહેજો તમને આ વિડીયો કેવો લાગ્યો.